આપણી વાતનો બીજો મુદ્દો છે કે એકબીજાનો આદર કરતા શીખીએ. આ બહુ અગત્યની વસ્તુ છે કે કુટુંબમાં એકબીજાને આદર આપતા શીખીએ. એક જગ્યાએ હિમાલયમાં એક બૌદ્ધ મઠ હતો. એની અંદર એટલા બધા વિદ્યાર્થીઓ ભણવા આવતા કે દર વર્ષે મુખ્ય ગુરુએ બહાર બેસીને બધાને હાથ જોડવા પડતા કે તમે નામ લખાવતા જાઓ, આવતા વર્ષે તમારા છોકરાને અમે લઈ શકશું. આ વર્ષે ફૂલ થઈ ગયું, અમારી કેપેસિટીની 12 વિદ્યાર્થીઓ થઈ ગયા છે. એમ કરતાં કરતાં એટલી બધી એની નામના થઈ ગઈ આખા દેશમાં કે દક્ષિણથી સેટ પણ વિદ્યાર્થીઓ ત્યાં ઉત્તરમાં ભણવા જાય, હિમાલયમાં ત્યાં. પણ અચાનક તે આ બધાની અંદર ઉસાતુસીને ચડસી શરૂ થઈ ગઈ ગુરુઓમાં, સાધુઓમાં, બૌદ્ધ સાધુઓમાં. એટલે ધીમે ધીમે મઠની પડતી શરૂ થઈ, વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા માંડી. એક વખત તો એવો આવ્યો કે જો આવતા વખતે પૂરા વિદ્યાર્થીઓ નહીં મળે, 200-300 વિદ્યાર્થી ભેગા નહીં થાય તો પછી મઠ બંધ કરી દેવો પડશે. એટલે મુખ્ય જે સાધુઓ હતા એણે બધાને બોલાવીને કીધું કે ભાઈ હવે આનો ઉપાય શું કરવો? આપણે તો ધીરે ધીરે આપણી નામના ઘટતી જાય છે ને મઠમાંથી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે, આપણી પડતી કેમ થઈ? આપણે કારણ તો ગોતવું જ પડે. પણ એ લોકો એવું નથી વિચારતા કે પોતે ઊંસાતુસીને ચડસી કરે છે એટલે આ કે બધાને પોતે સાચા છે એવું જ દરેક માણસના મનમાં હોય. એટલે એ લોકોએ નક્કી કર્યું કે દુર્ગમ ક્ષેત્ર છે, ત્યાં એક સાધુ બેસે છે, વર્ષે એકવાર આંખ ખોલે ને એક વ્યક્તિને એક વાક્યમાં એના પ્રશ્નનો જવાબ આપે. એની પાસે આપણો એક સાધુ જાય અને પૂછતો હોય કે આપણી પડતીનું કારણ શું, 2 દિવસ પછી જ ખોલવાના છે આંખ. એટલે એક સાધુ ગયો ત્યાં, એણે પેલા વૃદ્ધ સાધુએ જ્યારે આંખ ખોલી ત્યારે પૂછ્યું કે બાબા કે અમારા મઠની પડતી શેના કારણે થઈ છે? અમે તો આખા ભારતમાં પ્રખ્યાત હતા, ભારત વર્ષમાં, અને અત્યારે પડતી કેમ થઈ છે? એટલે પહેલાં એ આંખ બંધ કરીને કહે કે તમારા જ મઠમાં એક જણ ભગવાન છે અને તમે એનું ધ્યાન નથી રાખતા. એક જણ ભગવાન છે અને તમે એનો આદર નથી કરતા, ધ્યાન નથી રાખતા, એટલા માટે તમારા મઠની પડતી થઈ છે. એમ કહીને પાછા સમાધિમાં બેસી ગયા. હવે કોણ છે એ જણે પૂછવાનું રહી ગયું, હવે જવાબ મળતો હતો 1 વર્ષ લાગે. એટલે નિરાશ થઈને પાછો આવ્યો, આવીને વાત કરી કે ભાઈ આવું થયું છે ને આવો જવાબ આપ્યો છે કે આપણામાંથી કોઈ એક જણ ભગવાન છે ને આપણે એનો આદર નથી કરતા એટલા માટે આપણી પડતી થઈ છે. એમણે આંખ બંધ કરી દીધી. અરે રે કે આખો આપણો ફેરો નિષ્ફળ ગયો, કે હવે શું કરશું? એમ કે તે રાતે સૂઈ ગયા. સવારથી ચમત્કાર થયો. મુખ્ય પૂજા સાધુ નીકળ્યા ને રસોઈયાને ખીજાવા જતા ને ત્યાં નથી થયું કે આ રસોઈયો ભગવાન હશે, તો અટકી ગયા. ધોબીને ખીજાવા જતા હતા, ખબર કે ધોબી ભગવાન હશે, તો બીજા સાધુ બીજા શિક્ષકને ખીજાવા જતા હતા અને એનો અનાદર કરવા જતા તેને થયું કે આ પોતે ભગવાન હશે. તો ધીરે ધીરે શું થયું કે દરેક જણ બીવા માંડ્યો કે સામો ભગવાન હશે. તો અને એકબીજાને આદર આપતા થઈ ગયા કે એ ભગવાન હશેનો જો આદર નહીં આપો તો ખરાબ લાગશે ને. એકબીજાને આદર આપતા શરૂ થયા અને બીજાને 3જા વર્ષથી તો મઠની અંદર પાછી એ જ દશા શરૂ થઈ ગઈ જે પહેલાં હતી. કહેવાનું તાત્પર્ય કે ફક્ત આદર આપો એકબીજાને, એટલે જો આ મઠની ઉન્નતિ થઈ જતી તો ઘરની કેમ ન થાય? કુટુંબ જીવન કેમ અદ્ભુત ન થઈ જાય? આપણે એકબીજાને આદર આપીએ, એકબીજાના મંતવ્યને આદર આપીએ, એકબીજાના વ્યક્તિત્વને માન આપીએ, તો શું કામ કુટુંબ જીવન ઊંચું ન આવે? શું કામ આપણે અદ્ભુત કુટુંબ જીવન ના જીવીએ કે જેવો મઠ પછી જીવ્યો? પણ આપણે નથી કરી શકતા. આપણી વાસ્તવિકતા છે કે આપણે આપણા ઈગોનો ડંખ નથી મૂકી શકતા. આપણે એ જ કરતા હોય છે કે અનાદર, બસ સામાન્ય કેમ તેજોવધ કરીને પાડી દેવો. એક ભાઈનો જન્મદિવસ હતો. તેની પત્ની આવીને પૂછ્યું કે હું તમને કાલે શું ભેટ આપું? એટલે એનો પતિ કે જો મારે તારી પાસેથી કાંઈ ભેટ નથી જોતી, તું આ વાતમાં મને ઉતારી પાડે ને એ બંધ કર. તું મને થોડુંક માન આપતી જા ને થોડોક આદર આપ. તો ઓલી 2 મિનિટ વિચાર કરીને પછી નહીં, હું તો ભેટ જ આપીશ. માન બાન આદર બાદર નહીં. હવે આમાં કુટુંબ જીવનની નૈયા ક્યાંથી પાર ઉતરે? એટલે એકબીજાને આદર આપવું, એકબીજાને નહીં ઉતારી પાડવા, એ પણ એક અદ્ભુત વસ્તુ છે. એક ભાઈને એને મિસિસે ઉઠાડ્યા રાત્રે કે ઉઠો ને કે આપણા ઘરમાં ચોર આવ્યો લાગે છે. એટલે પેલો ઉઠીને કે તે જોયો? તો કે હા મેં જોયો, રસોડામાં હું છુપાતા પગલે ગઈ હતી, રસોડામાં છે અને મારી બનાવેલી સુખડી ખાઈ રહ્યો છે. તો ઓલો પાછો ઓડીને હોઈ ગયો કે ઈદ લાગનો છે.
એટલે આવા સમયે ડંખ નહીં છોડવાનો, ત્યારે તો ડંખ છોડો. એને બિચારીને એમ કહો કે હું પોલીસને બોલાવું છું તો ધ્યાન રાખ, આપણું બારણું બંધ કરી દે, આતે કે આપણને ઈજા ન પહોંચાડી દે, એમ નહીં. ત્યારે વહુ ઉપર વારો જ કાઢવાનો. એની લાગ આવ્યો છે તો એને તેજોવત કરી જ નાખો. આવું ના થવું જોઈએ. દાંપત્ય જીવનની ડાળખી ઉપર તો નરમાશથી જ બેસવાનું હોય, અને અવાજ નીચો રાખો ને તો લગ્ન જીવન હંમેશા સુખી રહેતું હોય છે. આ બે વસ્તુ એક યાદ રાખવા જેવી છે. એક દાદા દાદીનું લગ્ન જીવન 60 વર્ષ ચાલ્યું. તો 60 વર્ષ લગ્ન જીવન થયું એટલે પત્રકાર એનો ઇન્ટરવ્યૂ લેવા ગયો. એ કે દાદા, આ તમારું લગ્ન જીવન 60 વર્ષ ચાલ્યું અને તમારા સંતાનો વાત કરે છે કે તમારે કોઈ તકલીફ જ નથી પડી, તો એનું રહસ્ય શું છે? નવી પેઢીને પ્રેરણા મળે. તો કે દાદા કે અમે લગ્ન કર્યા ત્યારે નક્કી કર્યું હતું નાના નાના નિર્ણયો એ લે, મોટા મોટા નિર્ણયો મારે લેવાના. કે પછી તો અમારે 60 વર્ષમાં કે મોટો નિર્ણય લેવાનો આવ્યો જ નહીં. એટલે થાય. બીજું, આપણે દલીલો બહુ કરતા એકબીજા સામે. એક દાદા દાદીનું લગ્ન જીવન આટલું લાંબુ ચાલ્યું, પત્રકાર એની પાસે આ જ ટાઈપની વાત છે કે એની પાસે ગયો કે દાદા, તમે આટલું બધું લાંબુ સુખી જીવન જીવ્યા છો, લગ્ન જીવન, તો તમારું રહસ્ય શું? તો કે રહસ્ય બેટા કે દલીલ નહીં કરવાની, કે આર્ગ્યુમેન્ટ જ નહીં. તો લોકો ના દાદા એટલું ન હોય, કંઈક બીજું એ હોય ને, તમે સરસ રીતે એકબીજાને સાચવ્યા હોય, ફરવા લઈ ગયા હો, એકબીજાને ખરીદી કરી આપી હોય. તો દાદા કે એમ તો એમ હશે. દલીલ નહીં કરવાની એટલે નહીં જ કરવાની, એની કોઈની સાથે નહીં. તું કે એમ. એટલે દલીલ નહીં કરવાથી પણ લગ્ન જીવન સુધરી જતું હોય છે. પણ આપણે જ સાચા. એક વસ્તુ લઈને મંડ્યા હોય કે મારો દ્રષ્ટિકોણ શું છે, બસ. એવું નહીં. એમાં ઘણી વખત આપણે તૂટી જતા હોય છે. દ્રષ્ટિકોણને પકડી રાખવા જઈએ તો આખું કુટુંબ વિખેરાઈ જતું મેં તો જોયું છે. તો એક વસ્તુ ના છોડી શકાય, પણ એ છોડવાનું બહુ અઘરું છે. એટલો ઈગો આપણે નીચે મૂકવો જ પડે. છૂટકો જ નહીં. જતું કરે જીતે આપણે કહેવત છે, પણ જતું કોણ કરી શકે? લોકો ક્ષમા કરી ન શકતા. આપણા સમાજની આ કઠણાઈ છે કે આપણે ઝઘડા જાહેરમાં કરીએ પણ લગ્ન પ્રેમ ખાનગીમાં કરીએ. બાપ જાહેરમાં માનો હાથ પકડે કે ન પકડે પણ લાફો મારી શકે. અમે તો ગામડા મોટાથી છે. ગામડામાં તો અમારે આ દ્રશ્યો તો રોજિંદા હતા. અમે એવા ગામડામાં જીવતા કે ફટાક દઈને પોતાની વાઈફને બધાની હાજરીમાં લાફો મારી દીધો હોય, પણ એ ભાઈને કોઈ દિવસ એની વાઈફના ખંભે હાથ મૂકતા કે હાથમાં હાથ લેતા અમે નથી જોયા. ઢગલો દાખલા છે અમારા ગામના. તો મારી લે ફટાક દઈને. ઝઘડો જાહેરમાં, પ્રેમ તો ખાનગીમાં થાય. જે દિવસે ઊંધું થશે ને તે દિવસે સમાજ બહેતર બનશે. તે દિવસે સમાજની એક નવી દ્રષ્ટિ સાચવશે ને આ બધા ઉગતા છોકરાઓ છે ને એ બધાને ખ્યાલ આવશે કે જિંદગી કેવી રીતે જીવાય. ઝઘડો ખાનગીમાં થાય ને પ્રેમ જાહેરમાં થાય. એ શીખવવું હશે તો આપણે એ કરવું જ પડશે, છૂટકો જ નથી. અને યાદ રાખજો કે ઝઘડા નાના ઉંમરના કે યુવાન વયે થાય એવું નથી. ઘરડા બધા ઝઘડો કરતા જ હોય છે. એક વખત એક દાદા દાદી કોર્ટમાં પહોંચ્યા. એટલે જજ કે તમારે પ્રશ્ન શું છે? તો કે છૂટાછેડા લેવા છે. અરે છૂટાછેડા? દાદા તમારે આ ઉંમરે છૂટાછેડા લેવા છે? તો કે નહીં, હું મારે એટલે પણ દાદી નથી માનતી તમારી. તો દાદીને કે તમારે શું કામ છૂટાછેડા લેવા? તો કે આ માણસ જોડે જિંદગી ન નીકળે. કે દાદી તમારી ઉંમર કેટલી? તો દાદી કે 88 વર્ષ. દાદાની 92 વર્ષ. તો પણ તો હવે શું કામ છૂટાછેડા? તો કે આ માણસ હવે ન રહેવાય, રહી જ ન શકાય, બાકીની જિંદગી નીકળે જ નહીં. કે પણ કે આટલી તો નીકળી ગઈ. તો કે હવે નીકળી ગઈ, હવે નહીં નીકળે. તો પણ કે કારણ શું? તો કે આ બહુ ત્રાસ કરે છે. પણ કે દાદા ત્રાસ શું કરે છે તમને? તો કે અમારે ઝઘડો થાય ને જ્યારે. તો કે ઝઘડો તમારે થાય? તો કે હા ઝઘડો તો થાય જ ને, કુટુંબ હોય તો. અમારે ઝઘડો થાય ને ત્યારે તમારા દાદા મને એટલું બધું બોલે ને કે તું તો આવી છો ને, તું તેવી છો ને, તારે આમ ને તારે આમ ને. અને કે સાહેબ એવું કે તારા કુટુંબ આવા ને, તારા ભાઈ આવા ને, તારી મા આવી, તારો બાપ આવો ને, એટલું બધું બોલે ને કે હું બધું સાંભળી લઉં. પછી કે મારે જ્યારે બોલવાનો વારો આવે ને તો કાનમાંથી મશીન કાઢી નાખે છે. જો દાદાએ સાંભળી લીધું હોત તો વાંધો નહોતો. આ ઉંમરે સહન નથી કરી શકતા, એકબીજાને આદર નથી આપી શકાતો. આ છે કુટુંબ જીવનની કરુણતા.
માફ કરવા જોઈએ, ક્ષમા કરવા જોઈએ, એકબીજાને તમે જતું કરો. આજે કુટુંબનો કોઈ સભ્ય કંઈ કરે તો એ આપણું જ લોહી છે, આપણું જ રિલેશન છે, એને માફ કરી દો. પણ એ કરી નથી શકાતું. માફ તો કોઈને કરવાની વાત સાઈડમાં, પણ દાજ કાઢવા માટેના જ બહાના ગોતતા હોય છે બધા. તમે જોજો કે લોકો દાજ કાઢવાના બહાના જેટલા ગોતે છે ને એટલા હેલ્પ કરવાના, માફ કરવાના બહાના નથી ગોતતા. કોઈ પણ કારણે માફી આપી શકાય, કાંઈ ન હોય તો એમને જ માફી આપી શકાય એવું તો ગોતતું જ નથી કોઈ. એક ભાઈએ આંતરડાનું ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કરાવ્યા પછી ગમે તે થયું તો એના આંતરડાની અંદર ઇન્ફેક્શન લાગી ગયું, ચેપ લાગી ગયો. તબિયત દિવસે દિવસે બગડતી ચાલી. રસી થઈ ગયું પેટમાં ઢગલાબંધ, અને સેપ્ટિસિમિયામાં જતા રહે એટલે કે એને લાગ્યું કે હવે એ નહીં બચી શકે. એટલે એની પત્નીને બોલાવી કે અહીંયા આવતો, મારી છેલ્લી વાત સાંભળને. એટલે કે હા બોલો, શું છે? તો કે હું મરી જાઉં ને પછી આપણે મારું ઓપરેશન જે કર્યું ને ડૉક્ટર મહેતા જોડે તું લગ્ન કરી લેજે. તો બોલી કે કેમ? તો કે સાલા ઉપર બદલો લેવાનો એક જ ઉપાય છે. પોતાની પત્ની માટેની કડવાશ છેલ્લી ક્ષણે માણસ નથી મૂકી શકતો કે તારો સ્વભાવ એવો છે કે મેં તો ઓળખી જશે, એને ભાન પડશે કે શું થાય, કેટલી વિશેષો થાય. આપણાને માફ ન કરી શકીએ, આપણાને માફ કરવા જોઈએ. હું તો કહું છું કોઈ પણ ક્ષણ પહેલાં સંજોગોમાં માફ કરવા જોઈએ. એને ગમે તેમ કર્યું હોય તોય માફ કરવા જોઈએ. પ્રોડિગલ સનની વાર્તા છે, બાઇબલમાં બધાને ખ્યાલ હશે કે ગમે તે કર્યું હોય ક્ષમા કરો. ક્ષમા વિરસે ભૂષણમ, ક્ષમા કરી દો. जिंदगी में ये हुनर भी आजमाना चाहिए कि जंग अपनों से हो तो हार जाना चाहिए. કે તમારાથી જ જંગ છે, હારી જાઓ. અને જોજો કે જ્યારે તમારાથી તમારામાંથી જ અંદરો અંદર જંગ હોય ને હારી નહીં જાઓ, જીતી જશો ને, તે દિવસે જે પાંડવોને વિષાદ થયો હતો ને એવો વિષાદ થશે. કુરુક્ષેત્રના યુદ્ધ પૂરું થયા પછીની જે બીનાઓ વાંચો ને ત્યારે આપણું હૈયું રોઈ ઉઠે કે કેટલી વીતી છે એ લોકો પર, બધું સુમસામ. એટલે આવી જંગ હોય પોતાનાથી તો હારી જ જવું જોઈએ. હું તો એવું માનું છું કે આપણી સૌથી મોટી જીત હોય છે. એક પતિ પત્નીને ઘરની અંદર ઝઘડો થઈ ગયો, નવા લગ્ન થયેલા, હજી 1-1.5-2 વર્ષ જ થયેલું. નવા પરિણીત હોય એટલે અરમાનો ઘણા હોય. પત્ની ફરવાની શોખીન, બધે જવાની શોખીન, રાત્રે બગીચામાં જવાની શોખીન, ચાલવા જવાની શોખીન. પતિ બિચારાનો ધંધો એવો હતો કે હજી એને બધું ગોઠવતો હતો, એડજસ્ટ કરતો હતો એની ફેક્ટરીનું કામ ને આ બધું. એટલે સાંજમાંથી રાત ને રાતમાંથી મોડી રાત ક્યારે થઈ જતી એને ખબર જ ન પડતી. ઓલી ધૂંધવાયા કરે એમને. એક દિવસ એવો આવ્યો કે ઝઘડો થઈ ગયો નાની વાતે કોઈ. અને આ બધામાં જુઓ કે દારૂગોળો ભેગો થતો જાય ને પછી એક ચિનગારીની જરૂર હોય, પછી ભડકો મોટો થાય. ભરેલું ઓલી પત્નીએ કાઢી નાખ્યું, ભડાશ કાઢી નાખી બધી. ખૂબ ઝઘડી, તું તો આમ છો તું તેમ છો ને, ઓલા દાદા દાદી જેવું. અને છેલ્લે બંનેને અબોલા થઈ ગયા. ઝઘડો 2-3 કલાકે પૂરો થઈ ગયો પણ અબોલા થઈ ગયા. 10 દિવસ ગયા ઘરની અંદર, પતિથી ના રહેવાય. એણે એક દિવસે એક ફૂલસેપ કાગળ લખીને ડાઇનિંગ ટેબલ પર મૂક્યું કે એક કામ કરીએ, આજે બપોરે જમ્યા પછી બધા ભેગા થઈએ, આપણે 2 ભેગા થઈએ. તું તારે જે મને કહેવું હોય તું કાગળમાં લખ, મારે તને જે કહેવું હોય હું કાગળમાં લખું, પછી આપણે કાગળની આપ લે કરી લઈએ. એટલે કાંઈક તો રસ્તો નીકળે એમાંથી. પત્નીએ સંમતિ દેખાડી. બપોરે જમ્યા પછી ડાઇનિંગ ટેબલ પર 2 ભેગા થયા. પત્નીએ તો લખવા માંડ્યું ધડાધડ કે તારું આ નથી ગમતું, તું મોડો આવે છે, તને ફેક્ટરીમાં જ રસ છે, તો મારી સાથે લગ્ન શું કામ કર્યા, તું સવારે 9 to 12 ટેબલ ઉપર જ મૂકી દઈશ કે ખાટલા પર જ મૂકી દઈશ ને. કેટલું લખ્યું, લગભગ 6-7-8 ફૂલસ્કેપ ભરી દીધા. ઓલો હોશિયાર વિદ્યાર્થી સપ્લિમેન્ટરી ભરે ને 12માં પરીક્ષામાં. પછી એણે જોયું તો પતિ તો બેઠો હતો નિરાતે, બોલ પેન બંધ હતી એની, તો પેન બંધ કરીને બેઠો હતો. હવે અબોલા હતા એટલે તું કેમ બેઠો છે એમ એનો પછી પાછી લખવા માંડી. પાછી 1.5 કલાક ઠપકાર્યું, બીજા 6 ફૂલસ્કેપ ભરી દીધા. પછી 2 એકબીજાના કાગળની આપલે કરી. પત્નીએ પતિનો કાગળ હાથમાં લીધો ને જોયું, તેમાં એક જ લખ્યું હતું કે વાલી તને તો બધું માફ.
આઈ લવ યુ, જસ્ટ લવ યુ, બસ બીજું કંઈ નહીં. પત્નીએ દોડીને બધા ફૂચકેપ લઈને ફાડી નાખ્યા. પછી પતિનો હાથ પકડી લીધો. એટલે જ્યારે કુટુંબમાં હોય ત્યારે એકબીજાને માફ જ કરવાના હોય, એની સામે જંગ લડીને શું કરવાનું હોય. અને આવા કુટુંબો જ્યાં એકબીજાને માફ કરી ક્ષમા કરતા હોય, એકબીજાની વાતને જતું કરતા હોય, એ સુખેથી જ જીવે. પછી આપણે ઝઘડાઓની વાત કરીએ છીએ, હું ઓલું બદલાની વાત કરતો, આ ઝઘડો પણ નહીં કરો, એકબીજાને માફ પણ કરો, ક્ષમા કરો. અને નાની વસ્તુને ક્યારેય મોટું સ્વરૂપ નહીં આપો. આપણે નાની વસ્તુને એટલું ખેંચતા જઈએ છીએ કે કાં વસ્તુ તૂટી જાય, એ તંત તૂટી જાય ને કાં આપણે તૂટી જતા હોય છે. બહુ મોટું પરિણામ ભોગવવું પડે કે આપણે પણ તૂટી જતા હોય ક્યારેક એની અંદર. એક ભાઈના છોકરો કે પપ્પા મને ગાડી લીધો રે. કે બેટા હજી તું 22 વર્ષનો છો, કોલેજના 4થા વર્ષમાં હજી આવ્યો છો, તું તારે ગાડી શું કરવી છે? તો મને બહુ શોખ છે. તો કે હજી ગાડી ન મળે, તારી કમાણી કરે ને ત્યારે શીખજે, ત્યારે તું ખરીદજે. ત્રીજે દિવસે છોકરો મર્સિડીઝ બેન્ઝ લઈ આવ્યો. એટલે બાપા કહેતા શું કર્યું, ચોરી કરી લખી? તો કે નહીં, મેં ખરીદી છે. તો કે મર્સિડીઝ બેન્ઝ ખરીદવાના તારે મેં પૈસા ક્યાંથી આવ્યા? તો કે 150 રૂપિયા મળી. કે ગાંડા કાઢીશ, કાં તું ગાંડો થઈ ગયો કાં મને ગાંડો સમજીશ. 150 રૂપિયા મર્સિડીઝ બેન્ઝ સેકન્ડ હેન્ડ થર્ડ હેન્ડ એ નો આવે. તો તું લાવ્યો કેવી રીતે? તો કે નહીં, ખરેખર મેં ખરીદી પાપા, આલ્યો ડીલના કાગળિયા, અને ખરેખર એના નામની ગાડી. એટલે કે ચાલ મારી સાથે, કાંઈક તો લોચો છે. 150 રૂપિયા મર્સિડીઝ બેન્ઝ કોઈ આપણે માની જ ન શકીએ કે ઇટ્સ નોટ પોસિબલ. એટલે એના છોકરાને લઈને ગયા કે કોણે વેચી તને? તો ગયા ને, તે મોટો બંગલો હતો આલિશાન, એમાં એક યુવાન સ્ત્રી બેઠી બેઠી હિંચકતી હતી. એટલે એના પપ્પા છોકરાને લઈને ગયા કે તમે મારા છોકરાની ગાડી તમે વેચી? તો કે હા, મેં જ વેચી છે. કે 150 રૂપિયામાં? તો કે હા, 150 રૂપિયા. ખરેખર? તો કે ખરેખર. તો પણ કે 150 રૂપિયા મર્સિડીઝ બેન્ઝ વેચવાનું કારણ શું? તો જો મારા પતિ છે ને આ અઠવાડિયે બેંકોક ગયા છે, મારે જવાની બહુ ઈચ્છા હતી, મેં એટલો આગ્રહ કર્યો તો ન લઈ ગયા. મને એવી દાજ ચડી છે ને કે વાત પૂછો. એમાં એનો ત્યાંથી ફોન આવ્યો કે તું મને આટલા પૈસા મોકલ. તો કે મેં કીધું કે પણ મારા તો એક ખાતાનું મારું ચાલતું નથી, બધી સહી તમારી જ છે. તો હું કેવી રીતે? તો કે તો આપણી મર્સિડીઝ વેચીને મોકલ, એ વેચી દે અને મને પૈસા મોકલ. એટલે મેં વેચી દીધી, ભલે 150 જે કરવું એ કરે. ઘરનાને તો માફ ન કરવાના હોય, આવી દાજ કાઢવાની હોય. નુકસાન કોને થાય? પોતાને જ થાય. અને અઘરું છે આ બધું. ઘરનાને માફ કરવા બહુ અઘરું છે. આપણે બહારનાને કદાચ સોરી ને એક્સક્યુઝ મી કહેતા જતા હશો, પણ ઘરે છોકરો ભટકાય તો ડોબા જોતો નથી. બહારનાને આપણે એક્સક્યુઝ મી પ્લીઝ, એક્સ્ટ્રીમલી સોરી, માય હેન્ડ ટચ યુ. પણ ઓલાને કે જોઈ ન થલાતું આંધળીનો છો, પોતાના જ દીકરાને. પછી આ કુટુંબમાં શાંતિ આવે તો આવી કેવી રીતે? કુટુંબ જીવનને આ સરસ બનાવવું હોય તો આટલું યાદ રાખો કે બધાને માફ કરો, નાના બાળકને પણ માફ કરો. અમે અમારી દીકરીને પણ સોરી કહીએ છીએ ઘણી બધી વાર. એ બાળક છે એટલે એને એવું નથી કે તમે એનાથી સુપિરિયર છો. ઘણી બાબતમાં એ પણ સુપિરિયર હોય. ઘણી બાબતમાં એવું હોય કે તમારો તંત ખોટો હોય ને એની વાત જ સાચી હોય. ત્યારે માફ કરો એમ કહેતા શીખો. બાળકને પણ કહેતા શીખો ને વડીલોને પણ કહેતા શીખો. અને વડીલોનું તો યાદ રાખજો કે એમને ખૂબ માન આપજો. એ લોકો સાથે તમે જે વર્તન કરશો ને એ બાળકો તમારા જોતા હોય છે. ઈશ્વર જોતો હોય છે, જેમ દરેક જગ્યાએ લખ્યું હોય છે ને કે ઈશ્વર તમને જોતો જ હોય છે, એમ બાળકો પણ તમને જોતા જ હોય છે. એ લોકો મનના પટલ ઉપર એ લખી જ રાખતા હોય છે કે તમે તમારા પેરેન્ટ સાથે શું વ્યવહાર કર્યો. વાવીએ તેવું લણીએ, એ ખેતીની બાબતમાં તો જે હશે એ પણ બાળકોની બાબતમાં તો 100% સાચું છે. યાદ રાખજો, તમે જે કુટુંબમાં વાવતા જશો ને બાળકો જોતા હશે ને એ જ ઉગતું જશે ત્રીજી પેઢીમાં. પૂર્વના દેશની વાત છે, એક ખેડૂત ખૂબ ગરડો થઈ ગયો હતો, એટલે ઓલમોસ્ટ રિટાયર થઈ ગયો હશે. પણ દાદા હતા એ બહુ એને ખેતર વાલું હતું, શેઢે બેઠા રહી. પણ દીકરો ઓટીવાળો, ખેતી કરતાં કરતાં ભૂલો કર્યા જ કરે. ખંતથી જાળવેલા અને ખૂબ પ્રેમથી રાખેલા પોતાના ખેતરમાં જ્યારે દીકરો લોચા મારતો હોય ને તો બાપથી ન રહેવાય. એટલે બાપ કંઈક ટક ટક શેઢે બેઠો કર્યા જ કરે.
છોકરો ખીજાય વડકા કરે તો બાપ સુધરે નહીં. એનાથી કહેવાય જાય કે હળ આમ નહીં આમ ચલાવાય, બળદને અહીં રખાય, ફલાણું આ કરાય. એક દિવસ છોકરાને કંટાળો આવે અને ઘરમાં શાકનું મોટું થળિયું પડ્યું હતું ને એમાંથી એક શબ પેટી જેવી પેટી બનાવીને બીજા માટે તૈયાર કરી અને એના બાપાને કીધું બાપા સુઈ જવામાં. એના ખેતરથી દૂર ખેતરના બીજા શેડે તે ખીણ હતી. ગાડામાં પેટી નાખીને ગયો ખીણ સુધી કે નાખી દો બાપાના જ કાયમની કકળાટ પૂરો. એટલે નાખવા જતો તો અંદરથી ટકોરા સંભળાણા. એને થયું બાપાની કંઈક છેલ્લી ઈચ્છા છે પૂછી લો. તો પેટી નીચે મૂકીને ખોલી તો બાપા બેઠા ત્યાં. એ કે બેટા કે મારી એક વાત માનીશ? તો બોલો ને બાપા. કે તું મને ફેંકી દે, મને ફેંકવા જઈ રહ્યો છે મને ખબર છે, મને ફેંકી દે, પણ આ પેટી રાખજે, તારા દીકરાને કામ આવશે. ત્યારે ખેડૂત પાછળ જુએ અને જુએ કે એનો દીકરો પાછળ ઊભો ભઈને જોતો હોય. એટલે બાળકો તો તમને અનુકરણ કરશે જ. તે તમારે જેવો વ્યવહાર કરો છો વ્યવહાર જો પામવો હોય તો જ મા બાપ સાથે વ્યવહાર કરજો, તો જ વડીલો સાથે વ્યવહાર કરજો. અને બાળકો જેમ ખરાબ વસ્તુઓનું અનુકરણ કરે છે એમ સારી વસ્તુનું અનુકરણ કરતા જ હોય છે. આપણે એને ઉદાહરણ નથી આપતા. એક જગ્યાએ એક પ્લેટફોર્મ પર એક બેન બેઠી હતી, 25-30 વર્ષની ઉંમર હશે, 30-32 વર્ષની, અને એ પોતે બેઠી પોતાની ચોપડી વાંચતી હતી. એની બાજુમાં એની 8 વર્ષની દીકરી એની પોતાની ચોપડી કાઢી વાંચતી હતી. એટલે એક દાદા ક્યારના જોતા હતા કે એ જ ઉંમરના બાકીના છોકરાઓ પોતાના મા બાપના મોબાઈલ લઈને મચડતા હતા. કોઈ ગેમ રમતું હતું ને કોઈ ટીવી ઉપર ટ્વિંકલ સાંભળતું હતું. ઓલી છોકરી વાંચતી હતી. એટલે દાદાથી રેવાયું ને એટલે જઈને કે બેન બેટા તારી દીકરી ખરી છે, તું જો એની ઉંમરના બધા છોકરા મોબાઈલ સગડ છે, તારી દીકરી એક વાંચે છે. આવું તો હું દ્રશ્ય કંઈ જોતો જ નથી. એટલે ઓલી બેન કે સાચી વાત છે દાદા, આજનું જનરેશન આપણું કયું ક્યાં કરે છે, એ તો આપણે કરીએ કરે છે. જે ઘરમાં પુસ્તકો વંચાતા હશે ત્યાં છોકરું પુસ્તકો જ વાંચશે. જ્યાં મોબાઈલ સગડ માતા પિતા હશે ત્યાં બીજી પેઢી સ્ક્રીન વાળી જ થાય, કોઈ સવાલ જ પેદા નથી થતો. એક્ઝામ્પલ જો બાળકને સારું બનાવવું છે, કુટુંબ જીવન સારું બનાવવું છે, એ લોકોને તો એક્ઝામ્પલ આપવું પડશે, કાં તો એક્ઝામ્પલ બનવું પડશે.